હિંસાના આ તાંડવ વચ્ચે એક એવી ઘટના બની છે કે જેનાથી તમારું લોહી ઉકળી ઉઠશે. બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનની આડમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. અહીં હિન્દુ યુવક દીપુ ચંદ્રદાસને ખૂબ જ મારવામાં આવ્યો, ત્યાં સુધી કે તેણે દમ ના તોડ્યો. એટલું નહીં, એ જિહાદી ટોળાએ એના મૃતદેહને આગ લગાવી દીધી. હિન્દુઓ પર હુમલા કરવા માટે બિલકુલ પાકિસ્તાનીઓની જેમ કાવતરું પાર પાડવામાં આવે છે. પાકિસ્તાનમાં જ્યારે પણ કોઈ હિન્દુને ટાર્ગેટ કરવાનો હોય ત્યારે તેના પર ખોટો આરોપ મૂકવામાં આવે. એવો આરોપ મૂકવામાં આવે કે તેણે ઇસ્લામ ધર્મનું અપમાન કર્યું છે. કોઈ પુરાવા આપવાની જરૂર નથી રહેતી. દીપુ ચંદ્રદાસની જેમ એ વ્યક્તિને કોમી ટોળું ખલાસ કરી નાખે છે. હવે તમને સવાલ થઈ શકે કે ગુરુવારે રાતથી બાંગ્લાદેશમાં કેમ ઓચિંતા વિરોધ પ્રદર્શનો શરૂ થયા? મૂળ વાત એટલી જ છે કે અહીંના એક યુવા નેતા શરીફ ઓસમાન હાદીના મોતને લીધે જ બાંગ્લાદેશીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કેસમાં કોઈ કારણ વિના બાંગ્લાદેશીઓ ભારતની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. એટલું જ નહીં, હિન્દુઓ પર હુમલા કરી રહ્યા છે. હાદીને 12મી ડિસેમ્બરે ગોળી મારવામાં આવી. અત્યારે તમે બાંગ્લાદેશમાં વિરોધની આ તસવીરો જુઓ છો, એના મૂળમાં એક ડર રહેલો છે. હકીકતમાં પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોના હુમલા આ સમાચાર તો તમે અવારનવાર સાંભળ્યા હશે. અજાણ્યા હુમલાખોરો ઓચિંતા પ્રગટ થાય છે, આતંકવાદીઓને ગોળી મારીને ગાયબ થઈ જાય છે. હવે બાંગ્લાદેશના આતંકી નેતાઓને બિલકુલ એવો જ ડર સતાવી રહ્યો છે. બલકે હાદીની પણ એ જ સ્ટાઇલમાં હત્યા કરવામાં આવી. આખું બાંગ્લાદેશ હાદીની મોતનો વિરોધ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. તેઓ કૂચ કરી રહ્યા છે, રસ્તાઓ બ્લોક કરી રહ્યા છે, હાદી માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. તેમણે બાંગ્લાદેશના જાણીતા અખબાર પ્રોથોલ અલોનીની આખી બિલ્ડિંગને ખલાસ કરી દીધી. જેના પછી આ તોફાનીઓએ ધ ડેઇલી સ્ટારની ઓફિસ પર પણ હુમલો કર્યો. તોફાનીઓએ આરોપ મૂક્યો કે આ બંને અખબારો ભારતના એજન્ટ્સ છે. આ હુમલામાં અનેક પત્રકારો ફસાયા હતા.